ખાંભામાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને કારણે પબ્લિક અને વાહન ચાલકો ત્રાહિમામ થયા। ખાંભા શહેરમાં ટ્રાફિક સમસ્યા કે જે લોકોના માટે માથાના દુખાવા સમાન બની છે। જ્યાં રોડ રસ્તાઓ પર લોકો આડેધડ વાહનો પાર્ક કરવાને કારણે રોડ પર ચાલનારા રાહદારીઓને અને વેપારીઓને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે। રોડમાં ગાંધી ચોક વિસ્તારમાં કે જ્યાં જુઓ ત્યાં એસટી બસ સહિત વાહનો આડેધડ પાર્કિંગ કરતા હોય છે કે જેને કારણે નાના મોટા અકસ્માતના બનાવો બનવાની પણ ભીતિ સેવાઈ રહી છે। સમગ્ર બાબતે પોલીસ ધ્યાન આપી ટ્રાફિકની સમસ્યાને હલ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। હસમુખ શિયાળ, ખાંભા। મારું નામ મહેશભાઈ કામળિયા, આરટીઆઈ એક્ટિવિસ્ટ ખાંભાથી। ખાંભા ગામની ગાંધી ચોક વિસ્તારમાં ખાનગી વાહનો દ્વારા રોકટોકમાં ગાડી પાર્કિંગ કરીને જતા રહેતા હોય અને આ ટ્રાફિકની કાયમ સમસ્યા હોય। એસટીના ડ્રાઈવરોને ગાડી વાપરવામાં કાયમી અગવડતા પડતી હોય, જેની અમે સેવા સેતુમાં પ્રશ્ન નામજોગ મૂકી અને રજૂઆત કરેલી, જે અંગે મામલતદારશ્રીએ હુકમ કરેલો ખાંભા ગાંધી ચોક વિસ્તારમાં કાયમી ટ્રાફિકની નિમણૂક કરવા અંગેની। પણ આજની તારીખે તંત્રને આ બાબતે કોઈને પેટમાં પાણી હલતું નથી અને એની પરિસ્થિતિ અવારનવાર પણ હજી વોટ્સએપના માધ્યમથી અધિકારીને ફોટા મોકલીને જાણ કરતા હોય છતાં આજની તારીખે ગાંધી ચોકમાં જે કાયમી ટ્રાફિકની સમસ્યા છે એ હલ થયેલ નથી, જેથી આ કાયમી સમસ્યાનું નિરાકરણ આવે એવી અમારી માંગણી છે।